how to clone and push the code in Git repository. If you're interested to see the same video in English, link is in the video description. હવે ગીટ હું ધારું છું કે તમે ઇન્સ્ટોલ કરી દીધું છે તમારી સિસ્ટમની અંદર. તમે હવે ગઈ વખતના વિડીયોમાં આપણે જોયું હતું કે આપણે github.com ની અંદર જઈને એક નવી ટેસ્ટ રેપો ઇન ગુજરાતી કરીને એક રિપોઝિટરી બનાવી હતી. હવે આ રિપોઝિટરી જે છે કમ્પ્લીટલી બ્લેન્ક છે અત્યારે હાલ. આની અંદર કોઈ પણ પ્રકારના કોડ વગેરે કશું છે નહીં, કમ્પ્લીટલી બ્લેન્ક રિપોઝિટરી છે. હવે આ રિપોઝિટરીની અંદર મારા કોડ પુશ કરવા હોય તો સૌથી પહેલાં મારે એને ક્લોન કરવી પડે તમારી વિન્ડોઝની સિસ્ટમમાં. સેટઅપ ઇન ડેસ્કટોપ વાળું જે ઓપ્શન છે ક્યારેય તમારે સિલેક્ટ કરવાનું નહીં રહેતું. કંપનીઝની અંદર એ લોકો હંમેશા ગીટ બેશનો જ યુઝ કરતા હોય છે તમારા કોડને કમિટ કરવા માટે કે પુશ કરવા માટે. તો એઝ અ ફ્રેશર તરીકે એ જ પ્રેક્ટિસ રાખશો કે જેથી તમારે ભવિષ્યની અંદર તકલીફ ના પડે. સેટઅપ ઇન ડેસ્કટોપનો યુઝ કરતા જ નહીં, ગીટ બેશનો જ યુઝ કરજો. હવે ગીટ બેશનો યુઝ કરવા માટે મેં તમને પહેલાં કીધું કે ભાઈ તમારે ગીટ બેશ કરતાં પહેલાં તમારે ગીટ તમારી સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ હોવું જોઈએ. હવે જો તમે છે ને HTTPS જે છે એ ઓપ્શન સિલેક્ટ કરીને અહીંથી કોપી કરી લેવાનું રહેશે. આવી રીતે બી કોપી કરી શકાય. તમે આખી સિલેક્ટ કરો યા તો ડાયરેક્ટલી પેલા બોક્સ પર ક્લિક કરીને બી કોપી કરી દેશો. પછી શું કરવાનું, તમારે જે કમ્પ્લીટલી બ્લેન્ક ફોલ્ડર અહીંયા બનાવવાનું રહેશે. અને જો અહીંયા સૌથી પહેલાં તમે છે ને એ જે ડાઉનલોડ કર્યું છે ને ગીટ, એ ગીટ તમારા ડાઉનલોડની અંદર બતાવશે. ડબલ ક્લિક કરશો તમે એની ઉપર, પછી અહીં તમારે નેક્સ્ટ કરવાનું એટલે તમારું ગીટ ઇન્સ્ટોલ થઈ જશે તમારી સિસ્ટમમાં. મેં ઓલરેડી કરેલું છે એટલે હું કરતી નથી. હવે હું આ બ્લેન્ક ફોલ્ડરમાં આવી રાઈટ સાઈડ ક્લિક કરીને તમારે ઓપન ગીટ બેશ હિયર પર ક્લિક કરવાનું રહેશે. રાઈટ સાઈડ ક્લિક કરીને એટલે જો તમને છે ને જે જગ્યાએ તમારે ક્લોન કરવી છે ને એ જગ્યાએ આખે આખો પાથ બતાવી દેશે. _clone git repository આખે આખો. પછી લખો ગીટ સ્પેસ ક્લોન અને પેલો જે પાથ તમે કોપી કર્યો છે એને અહીંયા પેસ્ટ કરી દેવાનો રહેશે. ગીટ ક્લોન અને પછી અહીં જે આપણે જે HTTPS જે પાથ કોપી કર્યો તે પાથ અહીંથી કોપી કરવાનો અને ગીટ બેશની અંદર ગીટ ક્લોન પછી સ્પેસ કરીને પેસ્ટ કરી દેવાનું. પછી સ્પેસ કરવાની અને પછી ડોટ કરવાનું રહેશે અને પછી હિટ કરી દેજો એન્ટર. આનું કારણ શું, નહીતર પાછું શું થશે, આ ફોલ્ડરની અંદર પાછું એક બીજું સબ ફોલ્ડર બનાવશે અને પછી તમારી રિપોઝિટરી ક્લોન થશે. મારે આ ફોલ્ડરની અંદર જ ક્લોન કરવી છે એટલે ડોટ કરીને પછી એન્ટર કરશો એટલે તમારી રિપોઝિટરી બ્લેન્ક જે છે એમ્પ્ટી રિપોઝિટરી ક્લોન થઈ જશે. કંઈ વાંધો નહીં, ભલે ને ક્લોન રહે. અત્યારે હાલ તો આપણે જે નવી રિપોઝિટરી બનાવી છે એ રિપોઝિટરીને મેં મારી સિસ્ટમમાં ક્લોન કરી છે કારણ કે કમ્પ્લીટલી બ્લેન્ક છે ને. અભી હાલ જ આપણે ગયા વિડીયોની અંદર આપણી રિપોઝિટરી બનાવી. હવે રિપોઝિટરીના ક્લોન છે પણ હવે પાથ વગેરે તો જોવું પડે કે ના જોવું પડે. તો પ્રોપર્ટીઝમાં જઈને અહીંયા હિડન 2 વાર કરજો. હિડન ટ્રુ ફોલ્સ જે છે એ 2 વાર કરવાનું રહેશે. એકવાર ફરીથી પ્રોપર્ટીઝમાં જાઓ, હિડન જે છે એપ્લાય કરીને ઓકે કરો તો જો તમને બેકમાં બતાવી દીધું ગીટનું ફોલ્ડર. મતલબ કે તમારી એક બ્લેન્ક રિપોઝિટરી જે છે ને અહીંયા આ ફોલ્ડરની અંદર ક્લોન થઈ ગઈ કહેવાય કમ્પ્લીટલી. હવે પાછું શું કરવાનું રહેશે, અહીંયા જઈને હું એક બે ત્રણ ફાઇલ, એક ટેક્સ્ટ ફાઇલ બનાવું છું કે ટેસ્ટ કરીને બનાવું છું, અને બીજી જે બનાવું છું એનું બી નામ આપું છું test2 કે ભાઈ test1 જે કંઈ બી નામ આપવું હોય મારે ફાઇલને હું અહીંયા બનાવું છું. આ 2 ફાઇલોનો હવે મારી જે પેલી રિપોઝિટરી હતી github.com ની ટેસ્ટ રેપો ઇન ગુજરાતી એમાં મારે પુશ કરવી છે. હવે એ કરવા માટે મારે શું કરવું પડે, મારો જે લર્ન કોડિંગ બાયલિંગ્યુઅલ ઓફિશિયલ છે એકાઉન્ટ અને મારી સિસ્ટમ બંનેને કનેક્ટ તો કરવી પડે ને. એમને એમ કેવી રીતે ખબર પડે ભાઈ સિસ્ટમને કે ભાઈ મારા ઈમેલ એડ્રેસના આ રિપોઝિટરીમાં ક્લોન કરવાનું છે, સોરી પુશ કરવાનો છે કોડ. તો સૌથી પહેલાં શું કરવાનું રહેશે કે તમારે અહીંયા જઈ અને જો મેં અહીંયા લખેલું છે કે અહીંયા તમારે જ્યારે કનેક્ટ કરવું હોય તો તમારે શું કરવાનું રહેશે, સ્ટેપ થોડા ફોલો કરવાના રહેશે. સૌથી પહેલું તો તમારે છે ને રિપોઝિટરીમાં જઈને લખવાનું ગીટ સ્ટેટસ. જો મેં જે રીતે લખ્યું છે એ રીતે તમે બ્લોગ પ્રમાણે ફોલો કરજો. ગીટ સ્ટેટસ એટલે તમને બતાવશે કે તમારી 2 જે ફાઇલો છે test1.txt અને test2.txt એ અનટ્રેક ફાઇલ છે. એટલે હું શું કરીશ, આના ગીટ પછી એડ અને પછી ડોટ લખીશ. હવે ડોટ લખાઈને ફાઇલનું નામ લખાય. test1.txt લખો કે ભાઈ test2.txt લખો. જેટલી ફાઇલોને તમારે અહીંયા રિપોઝિટરીમાં પુશ કરવી છે એ ફાઇલ લખવાની છે, પણ મારે બધી જ ફાઇલો અત્યારે હાલ કરી દેવી છે તો હું ડોટ લખીશ. ડોટ એટલો મતલબ એ થયો કહેવાય કે જેટલી બી ફાઇલો છે એ બધી ફાઇલો પુશ થઈ જશે. હવે જ્યારે તમે અહીંયા આવશો, આ 2 ફાઇલ છે test1 અને test2. આ 2 ફાઇલોને મારી રિપોઝિટરીની અંદર પુશ કરવી છે એટલે મેં ગીટ સ્પેસ એડ કરીને ડોટ કર્યું હતું, બરાબર. એટલે અહીંયા હું એડ કરી અને એન્ટર કરીશ એટલે શું થશે, જો અહીંયા હવે અત્યારે એન્ટર કરીશ એટલે એનો મતલબ શું થઈ ગયું કે આ 2 ફાઇલો જે છે અનટ્રેક ફાઇલો હવે એ મારી રિપોઝિટરીમાં પુશ થવાનું કાર્ય કરશે. હવે અહીંયા નેક્સ્ટ સ્ટેપ મારે શું કરવાનું, ગીટ પછી કમિટ લખવાનું, પછી સ્પેસ કરીને -m અને પછી ડબલ કોટ્સમાં તમારો મેસેજ લખવાનો કે ભાઈ આ કમિટની અંદર તમે શું કર્યું છે, તો કે ભાઈ ધીસ ઇઝ માય ફર્સ્ટ કમિટ કે ભાઈ ટેસ્ટ માય કમિટ, જે કંઈ બી હોય તમારે લખવાનું રહેશે.
અહીંયા હું કરીશ એન્ટર, પણ એ કરીશ તો તમને છે ને આની જગ્યાએ તમને બીજો એરર મેસેજ બતાવશે. મને તો બે ફાઇલ જે છે ચેન્જીસ એ બતાવી દીધા છે, તમને આવું નહીં બતાવ, તમને બીજું બતાવશે. એવું જો તમને બ્લોગ પર લઈ જાઉં અને અહીંયા આ જે મારી રિપોઝિટરી છે એને અને મારા વિન્ડોઝના જે સિસ્ટમ છે એને કન્ફિગ કરવા માટે તમારે શું કરવાનું જશે, તમને આવું મેસેજ બતાવશે. જો ધીસ ઇઝ ગીટ કમિટ ડેશ એમ, પછી ધીસ ઇઝ માય ફર્સ્ટ કમિટ. પણ મેં જેવું કર્યું તો તમને તમારી પહેલી વાર જ્યારે કરશો ને તો તમને આવું બતાવશે, પ્લીઝ ટેલ મી હુ યુ આર, તમને એવો મેસેજ બતાવશે. હવે આ મેસેજ મતલબ કનેક્ટ કરવું પડે સિસ્ટમને અને github.com કનેક્ટ કરવું બહુ જરૂરી છે. હવે એ કરવા માટે મારે શું કરવાનું, ગીટ પછી કન્ફિગ અને પછી યુઝર ડોટ ઈમેલ કરીને તમારું ઈમેલ એડ્રેસ જે છે એને લખવાનું રહેશે. તો જો હું અહીંયા લખીશ કે ભાઈ ગીટ પછી કન્ફિગ અને પછી અહીંયા લખીશ ગ્લોબલ પછી યુઝર ડોટ ઈમેલ અને પછી ડબલ કોર્સમાં તમારું ઈમેલ એડ્રેસ છે. જે રીતે મેં લખ્યું જે રીતે તમારે છે ને કોડ કોપી કરીને તમારું ઈમેલ એડ્રેસ જે છે જેની અંદર તમે જે ઈમેલ એડ્રેસથી તમે સાઇન અપ કર્યું તો ઈમેલ એડ્રેસનું નામ અહીંયા ડબલ કોર્સમાં લખી લેવાનું રહેશે. ભૂલ ના કરતા તમારે તમારું ઈમેલ એડ્રેસ લખવાનું. મેં મારું લખીને કનેક્ટ કન્ફિગ ઓલરેડી કરેલું છે એટલે વાંધો નહીં આવે. હવે હું માનું કે તમે ભાઈ આ કરી દીધું છે એટલે હવે આપણે નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું, ફરીથી પાછું ગીટ સ્ટેસ એડ ને એ બધી પ્રોસેસ આપણે ફરીથી કામ કરીશું. ગીટ કન્ફિગ કર્યા પછી હવે નેક્સ્ટ સ્ટેપ શું છે, જો બ્લોગની અંદર મેં લખેલો છે ફરીથી પાછું શું કરીશું, ગીટ ડોટ એડ કરીશું. એટલે ગીટ કરેલું છે પણ ફરીથી એકવાર કરી દેવાનું કે ભાઈ કંઈ રહી ના જાય. તો એડ ડોટ કરે એટલે બધી ફાઇલો, પછી ગીટ કમિટ, પછી આમાં મેસેજમાં તમારે તમારી રીતે ચેન્જીસ કરવાના રહેશે 1 2 3 અને પછી કરો ગીટ પુશ. બરાબર, આ જગ્યાએ તમે ગીટ કમિટ કરશો એટલે તમારો કમિટ થઈ ગયા કોડ લોકલની અંદર કમિટ થઈ ગયું કહેવાય. હવે મારે એ પછી છે એને પુશ કરવાના છે. ગીટ પુશ કરીશ એનો મતલબ કે લોકલમાંથી આ જે ઈમેલ એડ્રેસ છે એ ઈમેલ એડ્રેસ પરથી તમારા કોડ ત્યાં જે રિપોઝિટરી છે એમાં પુશ થવા જોઈએ. હવે જ્યારે તમે આવું પુશ કરશો તો મારે તો કોડ પુશ થઈ ગયા, તમારે નહીં થાય. આજે મને અહીંયા મેસેજ બતાવે ને એ તમારે નહીં બતાવે. તમને શું બતાવશે, ગીટ પુશ જેવું કરશો એટલે તમને આ વિન્ડો પોપઅપ થશે સાઇન ઇનનું. અહીંયા સાઇન ઇન કરીને પેલું જે કન્ફિગમાં જે ઈમેલ એડ્રેસ લખ્યું હતું એ ઈમેલ એડ્રેસ જે છે ને યોર ઈમેલ એડ્રેસ, એ ઈમેલ એડ્રેસથી તમારે લોગિન થવાનું, યુઝર નેમ પાસવર્ડ કરવાનું એટલે તમારા કોડ જે છે બધા લોકલમાંથી ક્યાં જતા રહેશે, રિપોઝિટરીમાં જતા રહેશે. પેજ રિફ્રેશ કરશો એટલે તમારી બે ફાઇલો અહીંયા તમને તમારી રિપોઝિટરીમાં હંમેશા માટે સેવ થઈ ગઈ કહેવાય. તો આ રીતે આપણે આ વિડીયોની અંદર શું શીખ્યા, ક્લોન કરવાનું અને કોડને પુશ કરવાનું શીખ્યા. સો થેન્ક યુ.